સાયબર ક્રાઇમે બાસ્કેટબોલના નેશનલ લેવલના ખેલાડીને ઝડપી પાડ્યો છે। જી હા, નેશનલ લેવલનો ખેલાડી સુરત પોલીસના સકંજામાં આવ્યો છે। પરમવીર સિંહ, રાજુ પરમાર અને કિશન પટેલ પોલીસે તેમને ભાવનગર કાદેરી ઝડપી પાડ્યા છે। આ ટોળકી સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલી છે। આખા દેશમાં આરોપીઓ સામે 40 જેટલા ડિજિટલ અરેસ્ટના ગુના નોંધાયેલા છે। આરોપીઓએ સુરતના સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખી 16 લાખ રૂપિયા 65,000 રૂપિયા પડાવ્યા હતા। આરોપીઓ મુખ્ય સૂત્રધાર પરમવીર સિંહ તો રાષ્ટ્રીય સ્તરે સતત 6 વર્ષ સુધી અંડર 19 ટીમમાં બાસ્કેટબોલ રમી ચૂક્યો છે। રાજુએ પૈસા કમાવવા માટે પોતાનું અકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હતું અને કિશને પૈસાની લાલચમાં તેનું અને રાજુનું અકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતું। પરમવીર સિંહ પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 બેંકની પાસબુક, 11 બેંકની ચેકબુક મળીને કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે। પરમવીર સિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એની સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા। ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે।